ગોંડલમાં જિગીશા પટેલ પર થયેલા હિંસક હુમલા પ્રકરણમાં 2 મહિલા આરોપીઓની ધરપકડ, ફરાર શખ્સોની શોધખોળ શરૂ। ગોંડલ શહેરમાં જિગીશા પટેલ નામના મહિલાના વાહન પર થયેલા હિંસક હુમલાના ચકચારી પ્રકરણમાં કાયદા રક્ષકોએ સઘન કાર્યવાહી હાથ ધરી છે। આ ગંભીર ઘટનામાં પથ્થરમારો કરી હુમલો કરવાના આરોપસર સ્થાનિક પોલીસે 2 મુખ્ય મહિલા આરોપીઓની સત્તાવાર રીતે ધરપકડ કરી છે। ગોંડલ શહેર પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલી સત્તાવાર ફરિયાદને આધારે વહીવટીતંત્ર દ્વારા આ ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે, જેનાથી આવા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સત્તાવાર માહિતી અનુસાર આ હુમલામાં પ્રત્યક્ષ રીતે સડોવાયેલી ક્રિષ્ના રાજભાઈ રાવલ અને યોગિતા ઉર્ફે યશવી ઉર્ફે દ્રષ્ટિ મહેશભાઈ વિંજોડા નામની 2 મહિલાઓને કાયદાના સકંજામાં લેવામાં આવી છે। અત્રે નોંધનીય છે કે ભોગ બનનાર જિગીશા પટેલની મોટરકાર પર થયેલા આ આયોજનબંધ હુમલા સંદર્ભે ગોંડલ શહેર પોલીસ મથકે 5 મહિલાઓ સહિત કુલ 9 ઇસમો સામે વિધિવત ગુનો નોંધવામાં આવ્યો હતો। આ ટોળાઓ એક સંપ થઈ વાહન પર પથ્થરોનો મારો ચલાવી ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું। 2 મહિલા આરોપીઓની અટકાયત બાદ સુરક્ષા દળો દ્વારા સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે ઝીણવટભરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આ ગુનાહિત કૃત્યમાં ભાગીદાર અને હાલમાં કાયદાની પકડથી દૂર એવા અન્ય 7 ફરાર આરોપીઓ સત્વરે ઝડપી પાડવા માટે તપાસ અધિકારીઓએ વિવિધ દિશાઓમાં શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે કાયદો હાથમાં લેનાર કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં અને તમામ કસૂરવારો સામે કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે। ગઈ તારીખ 24ના રોજ ગોંડલ ઘોઘાવદર રોડ ખાતે આવેલ સરગમ પાર્કમાં ફરિયાદી શ્રી જિગીશાબેન શામજીભાઈ પોકળનાઓ ગયેલા, જ્યાં તેમની કારનો કાચ તોડીને હુમલાનો પ્રયાસ થયેલો। જે અનુસંધાને ફરિયાદી શ્રીની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની કલમ 324(2), 125, 115(2) તેમજ 54 મુજબ ગુનો દાખલ કરીને આ ગુનાના કામે આરોપી ક્રિષ્ના રાજભાઈ રાવલ તથા એસપી ઉર્ફે દ્રષ્ટિ મહેશભાઈ વિંજોડાની અટક કરી આગળની તપાસ તજવીજ જારી છે।